વાર્ષિક 3 લાખ સુધીની આવક ધરાવતા હોય તેવા આર્થિક રીતે નબળા પરિવારો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0ની જાહેરાત કરવામાં આવી છે। આ યોજનાની વિશેષ જવાબદારી રાજ્ય સરકારે જામનગર મહાનગરપાલિકાને સોંપી છે। આ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0ની વિગતો જાણવા માટે આજે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મહાનગરપાલિકાના સ્લમ હાઉસિંગ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર અશોક જોશીની વિશેષ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન અશોકભાઈ જોશીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારો માટે ઘરનું ઘર મેળવવાની સુવર્ણ તક છે। આ યોજના હેઠળ જામનગરમાં EWS 1 પ્રકારના 800 આવાસો શ્યામ પાર્ટી પ્લોટ પાસે જ્ઞાનગંગા સ્કૂલ હાપા માર્કેટિંગ યાર્ડ રોડ જામનગર ખાતે તૈયાર કરવામાં આવશે। આ ઉપરાંત EWS 2 પ્રકારના 584 આવાસો જામનગર રાજકોટ હાઈવે પર ઇસ્કોન મંદિર પાસે બનાવવામાં આવશે તેમજ EWS 2 પ્રકારના 216 આવાસો હાપા માર્કેટિંગ યાર્ડ રોડ જ્ઞાનગંગા સ્કૂલ પાછળ બનાવવામાં આવશે। આમ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત EWS 1 પ્રકારના 800 આવાસો અને EWS પ્રકારના 800 આવાસો એમ બંને પ્રકારના મળીને કુલ 1600 આવાસો માટે જામનગરની જનતા અરજી કરી શકશે। EWS 1 કેટેગરીના આવાસની રાજ્ય સરકારે 7 લાખ રૂપિયા અને EWS 2 ના આવાસની કિંમત રૂપિયા 9 લાખ રાખી છે। આ યોજનામાં અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે। આ આવાસો અરજદારને તદ્દન નવા અને હાઈરાઇઝ બિલ્ડિંગમાં મળશે। આ યોજનામાં ભાગ લેવા લાભાર્થીએ સૌપ્રથમ મહાનગરપાલિકાના સ્લમ હાઉસિંગ શાખામાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજીમાં સ્લમ હાઉસિંગ શાખાની ટીમ દરેક રીતે આપને મદદરૂપ બનશે। ત્યારબાદ ઓનલાઈનના માધ્યમથી એક સરકારી ચલણ મળશે જેમાં 7500ની રકમ બેંકના માધ્યમથી ભરવાની રહેશે એટલે કે આપનું નામ સરકારમાં રજીસ્ટ્રેશન થઈ જશે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર અશોક જોશીએ જણાવ્યું છે। રાજ્ય સરકારની સૂચના મુજબ ડ્રો સિસ્ટમથી લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે। આ યોજનામાં લાભાર્થીઓને 80% બેંક લોન મળવાપાત્ર છે। આ આવાસોનું ભૂકંપ પ્રતિરોધક બાંધકામ કરવામાં આવશે। વિશાળ કવર્ડ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। કેમ્પસના રસ્તાઓ RCC તથા પેવર બ્લોક્સથી સજ્જ કરવામાં આવશે। પાવર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ વિન્ડોઝ દરેક આવાસમાં જોવા મળશે। સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટની સુવિધા આપવામાં આવશે। તમામ આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, કેમ્પસ લાઇટ, ભૂગર્ભ ગટર વગેરે સુવિધાથી સજ્જ કેમ્પસ બનાવવામાં આવશે। વધુમાં કાર્યપાલક ઇજનેર અશોકભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ યોજનાનું ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે। આ યોજનામાં ભાગ લેવા માંગતા લાભાર્થીઓએ બને તેટલી વહેલી તકે જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખાનો સંપર્ક કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। અત્યાર સુધીમાં ઘણું સારું બુકિંગ થઈ ગયું છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આ સંયુક્ત યોજના નાના અને મધ્યમ પરિવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે। ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા લાભાર્થીઓએ ઓળખના પુરાવા માટે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને રાશન કાર્ડની સ્વપ્રમાણિત નકલ લઈને આવવાની રહેશે। આ ઉપરાંત રહેઠાણના પુરાવા માટે લાઇટ બિલ, હાલના સરનામાના રહેઠાણની હાલની હાઉસ ટેક્સનું છેલ્લા વર્ષનું બિલ તથા પહોંચની નકલ અને ભાડા કરારની નકલ લઈને આવવાની રહેશે। અરજદારના પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડની નકલો સાથે લાવવાની રહેશે। 3 લાખ સુધીના આવકના પુરાવા માટે પગાર સ્લિપ 12 મહિનાની અથવા મામલતદારશ્રીનું આવકનું પ્રમાણપત્ર અથવા રાજ્ય સરકારશ્રીના અધિકૃત અધિકારીશ્રીનું પ્રમાણપત્ર અથવા છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્નના 5 પૈકી કોઈપણ એક આધાર આવકના પુરાવા માટે સાથે લાવવાનો રહેશે। આ ઉપરાંત સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ બીજી શ્રેણીમાં પણ એક યોજના જાહેર કરી છે। આ યોજનામાં જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકાય છે। આ નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી 4 લાખ સુધીની સહાય મેળવી શકાશે। આ યોજનાના પાત્રતાના ધોરણો પણ સરકારે નક્કી કર્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની તથા અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલા હોય તેવા કુટુંબિકની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી હોવી જોઈએ। આ 4 લાખની સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર અશોક જોશીએ જણાવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0ની વિગતો ઘરે ઘરે પહોંચે તે માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ નાયબ કાર્યપાલક ઇજનેર અશોક જોશીની વિશેષ મુલાકાત લીધી હતી જેના મુખ્ય અંશો અદ્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો સ્લમ હાઉસિંગ શાખામાં આવ્યા છે અને ખાસ કરીને નાયબ કાર્યપાલક ઇજનેર અશોક જોશી સાહેબને મળવા આવ્યા છે કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે
ગુજરાત હોય, ગુજરાતની અંદર લગભગ લોકો જે ભાડાના મકાનમાં રહે છે, આર્થિક રીતે નબળા છે અને ખરેખર પાકું મકાન ભવિષ્યમાં વસાવી શકે એવા નથી, એવા લોકોને મદદ કરવાની ભાવનાથી પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 નામની એક યોજના બહાર પાડી છે. અને એ યોજનામાં જામનગરમાં 1500 આવાસ બનવાની વાત છે. અને એમાં જે એના ઇન્ચાર્જ છે અશોક જોશી સાહેબ આ બધું સંભાળે છે. અને અત્યારે ઓનલાઈન અરજી કરવાની છે. અને એટલી બધી યોજના સારી બનાવી છે કે લગભગ લોકો ઘરનું મકાન વસાવે કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ ભાડામાં મકાનમાં ન રહે અને આર્થિક રીતે કોઈ જાતની મુશ્કેલી હોય પણ છતાં એને પોતાનું ઘરનું મકાન હોય એવો સરકારનો બેસ્ટ પ્રયત્ન છે. તો આપણી સાથે અશોકભાઈ જોશી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું, સાહેબ આ જે કંઈ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 એ શું છે અને લોકોને કઈ રીતે એનો લાભ મળવાનો છે? હા, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હાલ અમલમાં છે અને એમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ અને માનનીય નાયબ કમિશનર શ્રીના સંકલનમાં તેમજ સિટી એન્જિનિયર અને કાર્યપાલક ઇજનેરશ્રીની સતત અમે સંકલન કરી અને અમારી ઇસ્લામ હાઉસિંગ શાખાની ટીમ જે છે એ ખાસ કરીને વાત કરું તો જે હાપા વિસ્તાર છે કે જ્યાં જામનગર રાજકોટ હાઈવે ઉપર પ્રાઇમ લોકેશન છે, ઇસ્કોન મંદિરની બરાબર સામે, ત્યાં 584 આવાસો છે એ રૂપિયા 9 લાખની કિંમત જે સરકારે નક્કી કરી છે એમાં 35 થી 45 ચોરસ મીટર સુધીના કાર્પેટવાળા મકાનો જે છે એ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. એ જ રીતે EWS2 પ્રકારના જે જ્ઞાનગંગા સ્કૂલની પાછળ જે આપણું આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ 216 આવાસો જે છે એ 9 લાખના બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. EWS2 પ્રકારના જે 216 આવાસો એ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આરોગ્ય કેન્દ્ર જે છે અમારું મહાનગરપાલિકાનું, ત્યાં આયોજન કરેલું છે. અને એ જ રીતે જે જ્ઞાનગંગા સ્કૂલથી આગળ જે હાપા માર્કેટિંગ યાર્ડ રોડ છે ત્યાં EWS1 પ્રકારના એટલે કે રૂપિયા 7 લાખની કિંમતના 800 આવાસો, આમ કુલ 1600 આવાસોનું આયોજન હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. અને આ આવાસ યોજનામાં જે જામનગર શહેરમાં વસતા જે શહેરી ગરીબો જે ઘર વિહોણા છે અને જેમની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ સુધીની છે તે તમામ લોકો આમાં અરજી કરી શકે છે. અને અરજીની સાથે એમને જે ડોક્યુમેન્ટ લેવાના છે એની ટૂંકી વાત કરું તો તમામ જે પરિવારના સભ્યો છે એને આધાર કાર્ડની નકલ લાવવાની છે, આવકની મર્યાદા માટેનું આધાર લાવવાનો છે, જો કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો લાવવાનો છે, અને અરજદારની બેંક એક પાસબુક છે એ લઈ અને અહીં આવશે તો ઇસ્લામ હાઉસિંગ શાખા 4થો માળ તો એમને ઓનલાઈન અરજી કરવાની થાય છે. સાહેબ જે પ્રમાણે અહીંયા આવાસ બનવાના છે એમાં EWS1 અને EWS2 એ રીતે 2 કેટેગરીમાં બનવાના છે. તો એની અંદર કેટલો લોકોને એરિયો ધારો કે સ્ક્વેર ફૂટની વાત મીટરમાં ખ્યાલ નહીં આવે, સ્ક્વેર ફૂટ કેટલા મળશે? જો હું વાત કરું તો આ વખતે ઓછામાં ઓછો 374 ચોરસ ફૂટથી 484 ચોરસ ફૂટની મર્યાદામાં કાર્પેટ એરિયામાં જે રીતે પ્લાન બેસે એ પ્રમાણેનું બાંધકામ થશે. પણ EWS1 છે એમાં રૂપિયા 7 લાખ એની વેચાણ કિંમત છે અને EWS2 એ 41 થી 45 ચોરસ મીટર બનશે. એમની જે કિંમત છે એ રૂપિયા 9 લાખ સરકારશ્રીએ નક્કી કરેલી. શું સગવડતા શું મળશે? તો એક લિવિંગ રૂમ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથ અને વોશ એરિયા એ રીતની વ્યવસ્થા મળશે. જ્યારે EWS2 જે છે એમાં એક લિવિંગ, એક કિચન અને 2 બેડરૂમ અને ટોયલેટ બાથ એ રીતની વ્યવસ્થા મળશે. ખાસ કરીને ધારો કે બિલ્ડિંગ જે બનશે એમાં બીજી કઈ વિશેષ ફેસિલિટી સગવડતા આપવામાં આવે છે, લોકોને સુવિધા આપવામાં આવે છે? હા, જે તમામ આવાસો છે એ હાઈરાઇઝ બિલ્ડિંગ પ્રકારના છે અને આ તમામ આવાસોનું જે કેમ્પસ છે એ કેમ્પસની અંદર આંતરિક CC રોડ તેમજ કવર્ડ પાર્કિંગ, બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને સાથે સાથે પીવાના પાણીની સુવિધા, ભૂગર્ભ ગટરનું નેટવર્ક અને LED લાઇટ, સ્ટ્રીટ લાઇટ કેમ્પસ એ રીતે તમામ સુવિધા આપવામાં આવશે. સાથે સાથે ફાયર પ્રોવિઝન જે નિયમો અનુસાર રાખવામાં આવશે અને લિફ્ટની સુવિધા પણ આપવામાં આવશે. જે લોકો ઓનલાઈનના માધ્યમથી આ વર્કઆઉટ કરશે તો એને આ જે 1600 જે ફ્લેટ બનવાના છે એમાં એને વિનર જ હશે કે એનાથી વધારે કોઈ જો વધારે વાત બનશે તો ડ્રો સિસ્ટમથી એને લાભ મળશે? હા, અત્યારે જ્યાં સુધી મહાનગરપાલિકા નક્કી કરશે ત્યાં સુધીમાં જો આવાસોની સંખ્યાથી વધુ અરજીઓ આવશે તો પણ અને આવાસોની સંખ્યા જેટલી અરજીઓ આવશે તો પણ જે સરકારશ્રીના નિયમ અનુસાર ડ્રો પદ્ધતિથી જ આવાસોની ફાળવણી કરવાની થાય છે. અને જે લોકોએ જે લોકેશન ઉપર અરજી કરવાની છે એ લોકેશન પણ એમાં મેન્શન કરી અને ઓનલાઈન અરજી કરવાની થાય છે. એ લોકોને અહીં જ્યારે આવે ત્યારે મકાન લેવા માગતા હોય તો એ લોકોને બધી જે કંઈ નાની મોટી એની પૂછપરછ હોય, ઇન્ક્વાયરી હોય તો એ બધી અહીંથી આપણને સંતોષકારક એ લોકોને જવાબ મળી જશે? હા, અહીંયા મારી જે ટીમ છે એ સતત જે લોકો આવશે એમને 3 લોકેશનની વાત કરશે, 7 લાખની છે, 9 લાખની છે, બધું સમજાવશે અને જે રીતે પછી અરજદારને પોતાની જે જરૂરિયાત હશે એ પ્રમાણે એમને અરજી અહીંથી કરી આપવામાં આવે. ખાસ કરીને 7 લાખ ને 9 લાખની અંદર એ લોકોએ ડાઉન પેમેન્ટ ભરવા, પછી એમાં લોનની વાત આવશે, પછી ડાઉન પેમેન્ટ ભરવાની વાત આવશે, એ કેટલું ભરવાનું રહેશે? હા, અત્યારે જે નિયમ અનુસાર એમની જે અરજી ઓનલાઈન થઈ જશે
એટલે એમને જે ઓનલાઈન રિસિપ્ટ જનરેટ થશે રિસિપ્ટ એમને આપવામાં આવશે. રિસિપ્ટ લઈને એમને જે HDFC બેંક છે જોગસ પાક ત્યાં અત્યારે માત્ર ₹7500ની ડિપોઝિટ ભરવાની થાય છે. 7,500 રૂપિયા ડિપોઝિટ ભરવાની થાય છે. ત્યાર પછી જો એમને આગળ ડ્રોમાં મકાન લાગે છે તો ખાસ કરીને વાત કરું તો 7 લાખ હોય તો એની 20% રકમ છે એ લાભાર્થી જનરલી પોતાની રીતે ડ્રાફ્ટથી ભરતા હોય છે. 80% જે છે એ કોઈ પણ બેંકમાંથી છે એ લાભાર્થી યા તો લોન લઈ શકે છે અને સગવડ હોય તો પોતાની રીતે પણ 10 હપ્તામાં ભરવાની હોય છે. એટલે ધારો કે જે લોકો લોન લેશે તો એને આપણા તરફથી કોઈ બેંકની કોઈ વ્યવસ્થા કરી છે? ના, ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા જે છે કોઈ પણ લોન બેંકમાંથી લોન લઈ શકે છે અને બેંકને જે ડોક્યુમેન્ટ અમારે પ્રોવાઈડ કરવાના થતા હોય જામનગર મહાનગરપાલિકાના એ અમે તમામ બેંકોને આપી દેવામાં આવશે. બાકી તો લાભાર્થી પોતાની રીતે કોઈ પણ બેંકમાંથી લોન છે લઈ શકે. એ લોકોએ બેંકને ક્યાં ડોક્યુમેન્ટ દેવાના? કારણ કે એ લોકો જે 3 લાખથી નીચેની આવક હોય એની પાસે ડોક્યુમેન્ટમાં પણ ન હોય, કાંઈ ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ન ભરતા હોય, તો એના માટે કંઈ વ્યવસ્થા અથવા તો કંઈ એને સ્લીપો કોઈ જોઈએ છે? પગાર સ્લીપથી માંડીને વેપાર ધંધાની કોઈ સ્લીપ? એટલે સામાન્ય રીતે જ્યારે આવાસ યોજનાની વાત હોય ત્યારે જે મોટી ભાગની બેંકો છે એ એમની પોતાની પોલિસી પ્રમાણેના લગભગ સહકાર આપે છે અને 20 થી 25 બેંકો અત્યારે એમાં એક્ટિવ છે. એટલે લગભગ કોઈ મુશ્કેલી એમાં પડતી નથી. પણ એ બેંક ટુ બેંક અલગ અલગ એમાં નીતિ હોય છે. આ અરજી કર્યા પછી કેટલા સમયની અંદર લોકોને આ બાબતને ડ્રો દ્વારા એને પોતાના મકાન મળ્યું છે કે નથી મળ્યું ખ્યાલ આવી જશે? હું આપણે વાત કરું તો 584 આવાસો માટે અત્યારે 200 અરજીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે અને જે રીતે અમને પૂરેપૂરી આવાસની અરજીઓ મળી જશે એટલે તરત જ પછી મહાનગરપાલિકાના અમારા જે માનનીય કમિશનર શ્રીને ધ્યાને મૂકી અને આગળ અમે ડ્રો માટે છે એ આગળ વધીશું. ડ્રો કર્યા પછીના સમય કેટલો હશે? ધારો કે બાંધકામ શરૂ થશે તો એ પીરિયડ લાંબો લઈ જશે તો એ પીરિયડમાં કેટલો સમય લાગશે? સામાન્ય રીતે આ હાઈરાઇઝ પ્રકારના બિલ્ડિંગ છે બનાવતા 1.5 થી 2 વર્ષનો સમયગાળો લાગી શકે. 1.5-2 વર્ષ પછી એને કબજાની વાત આવશે. ખાસ કરીને આપણે જે BLC જે છે આ તો તમે જે પ્રમાણે વાત કરી છે એ EWS1 અને EWS2 ની કેટેગરીના જે મકાન બનવા છે એની વાત કરી, પણ હવે આપણે BLC યોજના પણ એક મૂકી છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં. તો એ વસ્તુ શું છે, લોકોને એનો શું લાભ મળશે? આ યોજના છે એ ખૂબ જ સરસ યોજના છે. BLC એટલે કે બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન, એટલે કે લાભાર્થી પોતે છે એ પોતાની રીતે ઘરનું ઘર બનાવી શકે છે. પણ એના માટે પણ સરકારે જે લાયકાત નક્કી કરી છે એ છે કે એમની વાર્ષિક આવક મર્યાદા છે એ 3 લાખ સુધીની હોય અને પોતાની પાસે માલિકીની જગ્યા હોય અથવા તો માલિકીની જગ્યામાં કાચું મકાન હોય, જર્જરિત હોય, પતરાવાળું હોય તો એને સંપૂર્ણપણે પાડી અને પોતાની રીતે નવું 30 ચોરસ મીટરથી 45 ચોરસ મીટરના કાર્પેટ એરિયાવાળું આ વખતે મર્યાદા સરકારે નક્કી કરી છે એ પોતાની રીતે બનાવી શકે છે અને એના માટે અહીં ઓનલાઈન અરજી કરવાની થાય છે. અને આ કિસ્સામાં ઓનલાઈન અરજી છે એ અમે સરકારમાં મંજૂરીમાં મોકલીએ છીએ. એમાં 2 થી 3 મહિનાનો સમય લાગે છે. એક વખત અરજી મંજૂર થઈ જાય પછી તરત જ અમે લાભાર્થીને દરેકને ફોનથી જાણ કરી અને એક સૂચિત પ્લાન મુજબનું બાંધકામ કરવાની જાણ કરવામાં આવે છે અને ત્યાર પછી જે 4 હપ્તામાં એમને ₹4 લાખની સહાય મળે છે એમાં હું વિગતે વાત કરું તો સૌપ્રથમ પ્લિન્થ લેવલ એ જ્યારે પૂરું કરે ત્યારે એમનો એક જીઓટેક ફોટો પડે છે સરકારની એપ્લિકેશનમાં અને એમને ₹70,000 મળે છે. ત્યાર પછી એમને બારી દરવાજા મૂકે એટલે લિન્ટલ લેવલે એટલે ત્યારે એમને બીજો હપ્તો છે એ મળવાપાત્ર છે. ત્યાર પછી સ્લેબ ભરે એટલે ત્રીજો હપ્તો અને પછી છેલ્લે આખું સમગ્ર એમનું ઘરનું ઘર પોતાની રીતે સરસ કલરકામ કરી અને એક સરકારની યોજનાની એક તકતી લગાવવાની હોય છે એ તકતી લગાવે એમનો ફોટો પાડે એટલે એમને ચોથો હપ્તો. આ રીતે 4 હપ્તામાં જે લાભાર્થી અહીં પોતાની બેંકની વિગતો રજૂ કરે છે એકાઉન્ટની એ એકાઉન્ટમાં સીધી સરકારશ્રી તરફથી જ એમના બેંક એકાઉન્ટમાં આ જે સહાય છે એ ટ્રાન્સફર થાય છે. આ બધી મકાનની જે ધારો કે જ્યારે એનો પાર્ટ પડે છે પેમેન્ટનું ત્યારે આપણી જ મહાનગરપાલિકાનો એનો જે કામકાજ ચાલુ હોય ત્યાં સર્વે કરવા માટે જાય પછીની આ વાત બનશે. જ્યારે લાભાર્થીને અહીંથી સૂચના આપવામાં આવે છે કે ભાઈ પ્લિન્થ લેવલનું કામ પૂરું થાય એટલે લાભાર્થી અહીંયા ફોટા માટે એમની વિગત લખાવવાની થાય છે. એટલે અહીંથી જે અમારી ટીમ છે એ ત્યાં સ્થળ ઉપર જઈ અને લાભાર્થીની હાજરીમાં જીઓટેક ફોટો પાડે છે. એ રીતે 4 વખત છે એ 4 વખત ફોટો પડે છે અને એ ફોટા સાથેની દરખાસ્ત અમે સરકારમાં કરીએ છીએ અને સરકાર પછી એમની કક્ષાએથી જે છે એ સહાય ડાયરેક્ટ એમના લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર. જામનગરમાં BLC યોજના શરૂ થઈ તો એની અંદર કેટલા લાભાર્થીઓએ કોઈ અરજી કરી છે? હા, અત્યાર સુધીમાં લગભગ 800થી વધુ અરજીઓ થઈ છે. એમાંથી 460 જેટલી અરજીઓ અમે સરકારમાં મંજૂર પણ થઈ ગઈ છે અને એમાંથી 60થી વધુ લોકોએ અત્યાર સુધીમાં પોતાનું ઘર પણ બનાવી અને સરકારશ્રીની 4 લાખની સહાય પણ મેળવી અને એનો લાભ મેળવેલ છે. અને હજુ પણ આ યોજના છે એ અમલમાં જ છે. એટલે હજુ પણ મારી જામનગર શહેરમાં આવા જે આર્થિક પછાત વર્ગના લોકો છે એમની ખાસ વિનંતી છે કે આ યોજનાનો વધુમાં વધુ લાભ લો એવી વિનંતી. ખાસ કરીને તમે જે પ્રમાણે કીધું કે ભાઈ હાઈ રાઇઝની જે બિલ્ડિંગ બનવાની છે તો એનો પ્રોજેક્ટ એની કોઈ વાત લોકોને કંઈ જોવા મળશે કે લેઆઉટ કેવો લાગશે? હા, ખાસ કરીને મેં જે 3 સ્થળ ઉપર બેનર માર્યા છે એમાં સૂચિત અમે એલિવેશન મૂકેલું છે અને ખાસ કરીને 584 આવાસો જે ઇસ્કોન મંદિરની બનવાના છે એનું
ટેન્ડર પણ પ્રસિદ્ધ થઈ ગયું છે અને એ તો આગામી એકાદ મહિનામાં કામ શરૂ થઈ જાય એ પ્રકારનું અત્યારે આયોજન પહેલા તબક્કામાં હાથ ધરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ની જે યોજના છે એ ખરેખર આર્થિક રીતે પછાત હોય એવા લોકોએ લાભ લેવો જોઈએ. થોડીક સરકારી વસ્તુ છે એટલે ધક્કાધક્કી થાય પણ એમાં આળસ ન કરતા, કારણ કે અત્યારે જમીનનો જે ભાવ છે એ બહુ જામનગર લેવલ બહુ હાઈ લેવલમાં છે અને વાત આવી બાંધકામ પણ બહુ મોંઘું થઈ ગયું છે. એટલે આપણું પોતાનું મકાન આપણે એમ લાગે કે આપણે લઈ શકતા નથી, પણ આપણે અત્યારે જે પરિસ્થિતિ છે ભગવાને આપી છે એ પરિસ્થિતિને સ્વીકારી અને આપણે આ મકાન લેવાની જે વાત છે, આપણું જે સપનું હોય, ખાસ કરીને આપણું બાળકોનું ભવિષ્ય ઉજળું બને, એ લોકોને એક પરફેક્ટ રેસિડન્ટ મળે, તો એના માટે થઈ થોડીક દોડાદોડી કરી આ મકાન આપણે વસાવવું જોઈએ. અને સરકારની યોજના છે એ વારંવાર આવતી નથી, અમુક સમયે આવતી હોય, એમાં ખાસ કરીને ભાજપની સરકાર છે, નરેન્દ્ર મોદી સાહેબની સરકાર છે એટલે આ ચિંતા થાય છે. એટલે આ યોજનાનો આપણે લાભ લેવો જ જોઈએ. અને વાત આવી ડોક્યુમેન્ટની, તો નહિવત ડોક્યુમેન્ટ છે, કારણ કે 3 લાખ રૂપિયાની આવક ધરાવતા હોય એટલે પણ લિમિટેડ વાત હોય અને બધી રીતે મહાનગરપાલિકા તમને પૂરેપૂરો સપોર્ટ આપશે અને લોન પણ એ લોકો બને ત્યાં સુધી હશે તો લોનની પણ વ્યવસ્થા, લોનનું પણ ઉપર લેવલ જે ભલામણ કરવાની વાત હશે લોન પણ કરી દેશે. એટલે અહીંયા મહાનગરપાલિકાના 4થા માળ ઉપર સ્લમ વિભાગ જે છે, સ્લમ હાઉસિંગ શાખા, ત્યાં આ શાખાનો સંપર્ક કરજો. ત્યાં એક જાતનું માહિતી કેન્દ્ર પણ એ લોકોએ અત્યારે તાત્કાલિક ઊભું કર્યું છે કે જેથી કરીને જામનગરના 1600 લોકોને આ લાભ આપવાનો છે. એટલે આ યોજનાનો ખરેખર આપણે લોકો લાભ લેવો જોઈએ જેથી કરીને આપણું ભવિષ્ય પણ ઉજળું બને અને આપણે એક સ્થિર આપણું એક સલમ બની રહે.